કૃષ્ણમ વંદે જગદગુરુ. પ્રથમ અધ્યાય શ્લોક 4, 5, 6 ભાગ 2ની અંદર આજે આપણે બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો બધા જ મહારથીઓ છે એના વિશે આપણે જાણીશું. કાશીરાજ કાશીના રાજા હતા. પુરુજીત અને કુંતીભોજ આ બંને કુંતીના ભાઈઓ હતા અને આ બંને દ્રોણાચાર્ય વડે હણાયા. શૈબ્ય ધર્મરાજ યુધિષ્ઠિરના સસરા હતા અને તેમની પુત્રી દેવિકા સાથે યુધિષ્ઠિરના લગ્ન થયા હતા. તેઓ માનવીઓમાં શ્રેષ્ઠ, ખૂબ જ બળવાન અને વીર યોદ્ધા હતા. તેથી તેમને નરપુંગવનું બિરુદ મળ્યું છે. યુધામન્યુ અને ઉત્તમૌજા બંને ભાઈઓ પાંચાલ દેશના રાજકુમાર હતા. સૌપ્રથમ તેમને અર્જુનના રથના પૈંડાઓનું રક્ષણ કરવા માટે નિમેલા. આ બંને મહાન પરાક્રમી અને અતુલ બલ સંપન્ન વીર હતા. તેથી બંનેની સાથે ક્રમમાં વિક્રાંત અને વીર્યવાન 2 વિશેષણોનો પ્રયોગ કર્યો છે. આ બંનેની હત્યા રાત્રે નિંદ્રાવસ્થામાં અશ્વત્થામાએ કરેલી. શ્લોક 4, 5 અને 6માં બીજો પ્રશ્ન છે, દ્રૌપદીના 5 પુત્રો કોણ કોણ હતા? ઉત્તર: પ્રતિવિંધ્ય, સુતસોમ, શ્રુતકર્મા, શતાનિક, શ્રુતસેન. આ 5 પુત્રો ક્રમમાં યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ અને સહદેવના ઔરસ અને દ્રૌપદીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. આ સર્વેને અશ્વત્થામાએ રાત્રિના નિંદ્રાવસ્થામાં મારી નાખ્યા હતા. શ્લોક 4, 5 અને 6નો બીજો પ્રશ્ન છે, અભિમન્યુ કોણ હતા? એનો જવાબ છે, અર્જુને ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા સાથે લગ્ન કર્યા હતા. તેમના ગર્ભથી અભિમન્યુનો જન્મ થયો હતો. મત્સ્ય દેશના રાજા વિરાટની પુત્રી ઉત્તરા સાથે તેમના લગ્ન થયા હતા. તેમણે પોતાના પિતા અર્જુન અને પ્રદ્યુમનથી અસ્ત્ર શિક્ષણ મેળવ્યું હતું. તેઓ અસાધારણ વીર હતા. મહાભારત યુદ્ધમાં દ્રોણાચાર્યે એક દિવસે ચક્રવ્યૂહની એવી રચના કરી કે પાંડવ પક્ષના યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટદ્યુમ્ન આદિ કોઈ પણ વીર તેમાં પ્રવેશ કરી શકે નહીં. જયદ્રથે સૌને પરાસ્ત કરી દીધા. અર્જુન ખૂબ જ દૂર બીજી દિશામાં યુદ્ધમાં રોકાયેલા હતા. તે દિવસે વીર અભિમન્યુએ એકલા જ તે વ્યૂહનું ભેદન કર્યું અને તેમાં એકલા જ પ્રવેશ કર્યો અને અસંખ્ય વીરોનો સંહાર કરીને પોતાના અસાધારણ શૌર્યનો પરિચય પણ આપ્યો. દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, અશ્વત્થામા, બૃહદ્વલ અને કૃતવર્મા આ 6 મહારથીઓએ મળીને અન્યાયપૂર્વક અભિમન્યુને ઘેરીને તેમના પર આક્રમણ કર્યું. આવી પરિસ્થિતિમાં પણ અભિમન્યુએ એકલા હાથે ઘણા જ વીરોનો સંહાર કર્યો. છેલ્લે દુઃશાસનના પુત્રે અભિમન્યુના માથા પર ગદા વડે જોરથી પ્રહાર કર્યો અને આ પ્રહારના કારણે અભિમન્યુનું મૃત્યુ થયું. રાજા પરીક્ષિત તેમના જ પુત્ર હતા. આ શ્લોકનો છેલ્લો પ્રશ્ન છે, સર્વે એવ મહારથાઃ. આ કથનનો શું અર્થ છે? એનો જવાબ છે, જે અસાધારણ વીર, શસ્ત્ર તથા શસ્ત્રવિદ્યામાં અત્યંત નિપુણ હોય અને પોતે એકલો જ 10,000 ધનુર્ધારી યોદ્ધાઓનું યુદ્ધમાં સંચાલન કરતો હોય તો તે મહારથી છે. હવે પછી શ્લોક 7માં પાંડવ સેનાના પ્રધાન યોદ્ધાઓના નામ આપીને હવે દુર્યોધન આચાર્ય દ્રોણને પોતાની સેનાના પ્રધાન યોદ્ધાઓના નામ આપે છે અને તેમના વિશે જાણી લેવા માટે અનુરોધ કરે છે. આ સાથે શ્લોક 4, 5 અને 6ની શબ્દયાત્રા અહીં પૂરી થાય છે. જય શ્રી કૃષ્ણ.